મેડમની અમારે ફેવરિટ નહીં. કાજુ કતરી થેપલા. તો જો થેપલા બની રહ્યા છે. થેપલા હું બગડે નહીં 2-3 દિવસ એટલે શું. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. તો જો આજે છે રાંધણ સાઈડ અને રાંધણ સાઈડ આપણે તો વેકેશન પડી ગયું છે. સવારમાં 7 વાગે વ્લોગની શરૂઆત કરી દીધી છે. અમારા મેડમ જોવા બધું જય સિયારામ. સવારના બેઠા છે, બસની રાહે બેઠા છે ને આપણે મૂકવા આવ્યા હતા. બસ આવેલા જાય છે ને પછી તો આપણે જે નાવા ધોવાનું બધું ફ્રેશ થવાનું બાકી છે. રાંધણ સાઈડમાં સરસ મજાનું આજે તો બધા રાંધતા હશો ને અમારે શું રાંધવાનું નક્કી નથી, પણ તમે શું રાંધતા હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો અને વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી જો આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી નાસ્તો પણ કરી લીધો છે. અને હવે થોડું સિટીમાં રાજકોટનું થોડું કામ છે, થોડું શોપિંગ કરવાનું છે, થોડું બીજું કામ છે. તો અમે થોડોક સિટીમાં આટો મારી આવીએ અને આજે રાંધણ સેટ છે એટલે કંઈ રાંધવાનું છે એટલે એની વસ્તુ થોડી લાવવાની છે. તો ચાલો એકાદો આટો મારી લઈએ, પછી આપણે કન્ટિન્યુ બનાવી દેજો. જો ફેમિલી આપણે આવી ગયા છીએ ડીમાર્ટ શોપિંગ કરવાની હતી. આજે રાંધણ સેટના કામ મસ્ત ડીમાર્ટ સજેલો છે. આજે ટ્રાફિક પણ એટલી બધી છે શોપિંગ કરવાની, આપણે થોડી ચાલો શોપિંગ કરી લઈએ. ફેમિલી જો આપણે ડી માર્ટમાંથી આવી ગયા અને ડી માર્ટમાંથી આવીને ફરી પાછા ગયા હતા માર્કેટમાં થોડું શાકભાજીને એવું લેવા અને આવીને ડાયરેક્ટ જો ચા મૂકી દીધી છે. હા, કારણ કે ને થોડુંક માથું ચડી જાય એટલે ચા પીવી પડે. ચા પી લઈએ અને શું શું શોપિંગ કરી તમને વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવેલો પછી જણાવું. સરસ મજાની મસ્ત મજાની ચા પીને પછી તમને બતાવું. આપણે ચા પી લીધી ને હું તમને બતાવું કે આજે શું શું ખરીદી કરી. પહેલાં તો જો ડી માર્ટનો સામાન બતાવવું હોય, જો ખાંડ લીધી છે 5 કિલો ખાંડ છે, ડાળિયા છે, મગ છે કોતરીવાળા, બાસમતી ચોખા, લીલું મરચું, આ બધું ડી માર્ટની ખરીદી. અને આ શાક માર્કેટની ભીંડો, મેથી, પાલક ને કોથમીર ને દૂધી, પેપ્સી, મરચાં પેપ્સી અને મોસંબી, આવું બધું છે કાંઈક. હજી તો બપોર નથી થાય તો લઈ લીધું છે ને હજી તો સેટ નથી, કેટલું શોપિંગ થઈ નથી હજી તો સાંજનું પણ જવાનું થશે. અને હવે થોડુંક ગાડી સર્વિસને એવું કરાવવાનું છે એટલે સર્વિસ કરાવવા જવું છે, થોડુંક સેલને એવું કરાવવાનું છે. તો કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોને અંદર, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો આપણે ગયા હતા બહાર શેવિંગ કરાવવાને થોડું સર્વિસને એવું કરાવવાનું હતું બાઇકને. તો બાઇકને પાછા રૂમે આવ્યો ને જો જમવાનો સમય થઈ ગયો છે ને બાઇક તો અમારે જો આજે વરસાદ ચાલુ થઈ ગયો. જો ઘણા દિવસ પછી આજે વરસાદનું આગમન થયું છે. આજે રાંધણ છે ને વરસાદ આવે છે, સરસ મજાનો વરસાદ આવે છે. સારું ચાલો તો આપણે જમી લઈએ, વરસાદ ભલે આવતો. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા છે ને આપણે થોડો આરામ કરીને જાગ્યા અને જાગીને જોયું તો રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો. અને વરસાદ પણ આજે ખૂબ સારો પડ્યો અમારે. અત્યારે તો રહી ગયો છે જોવો, પણ જે વાતાવરણ એવું જ છે. વરસાદ ખૂબ સારો પડ્યો આજે માત્રામાં જોવો અત્યાર સુધીમાં તો વરસાદ ખૂબ સારો હતો. અને આપણે તો ચા પાણી બનાવીને પી લીધા અને ચા પીને હવે જો લીલી માંડવી શેકી છે. સરસ મજાની શેકીને રેડી થઈ ગઈ છે. ચાલો તમારે ખાવું હોય તો લીલી માંડવી મજા આવે, ભૂખ લાગેલા હું લીલાડાનું ભાવે એવું. ચાલો તો આપણે લીલી માંડવી ખાઈ લઈએ અને પછી આપણે પાછા મળીએ. તો કન્ટિન્યુ ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6:30 ઉપર થઈ ગયું છે ને હવે અમારે જો રાંધવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. ક્યારનું ચાલુ જ છે પણ અમે તમને બતાવું અમારા મેડમ અમારે આજે શું કરી રહ્યા છે. અમારા મેડમ તો જોવા બાજુ થેપલા. તો જો થેપલા બની રહ્યા છે. થેપલા હું બગડે નહીં 2-3 દિવસ એટલે થેપલા બનાવ્યો છે, ભાત બનાવ્યું છે અને મરચાં બનાવ્યું છે. ભાત છે, મરચાં છે ને જો ભીંડો કાપીને તૈયાર કરી નાખ્યું, કારણ કે ભીંડાની કઢી બનાવી હોય તો 2 દી ચાલે. આ બધું અમારે મરચું સરસ મજાનું બની ગયું છે. જો
તો આવું કંઈક રસોઈ થોડી થોડી ચાલે છે. ચવાણું ને એવું તો બનીને તૈયાર જ છે, પહેલેથી બનાવેલું છે ચવાણું. એટલે ચવાણું બનાવવાની કંઈ જરૂર છે નહીં ને, હજી તો થોડુંક બનશે. તો આવું છે કે તમારે કેવું હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા રાંધણ સેટમાં તમે શું શું રાંધ્યું છે અને કન્ટિન્યુ બન્યા રહેજો. જો અમે રાંધણ સેટનું બધું કામકાજ તો પૂરું થઈ ગયું છે ને વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા ને જમવાનો સમય થઈ ગયો છે. ને જમવામાં આજે તો સારું છે, કારણ કે રાંધણ સેટ હોય, રાંધણ સેટમાં આપણે સારું રાંધ્યું હોય એટલે અમે તો શું શું છે તમને બતાવું કે આજે અમારે જમવામાં શું અમારે મેડમે રાંધ્યું છે. તો સૌથી પહેલાં તો અમારે જો ગરમા ગરમ શીરો છે, અમારે જો શીરો છે ને આ બધું ભીંડાનું શાક છે ને ભાત છે ને પરોઠા છે ને મકાઈનું શાક છે, મકાઈનો રોટલો ક્યાં આવે અને આ બધું ઠંડી ઠંડી શાક છે અમારે મેઇન વસ્તુ. જો અને તમે ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આને શું કહેવાય. મને તો ખ્યાલ છે. જો જન્માષ્ટમી સ્પેશિયલ મેડમની અમારે ફેવરિટ નહીં, કાજુ કતરી સ્પેશિયલ અમારે જો કાજુ કતરી છે આજે જમવામાં ને આવું બધું છે કંઈક જમવા. મેડમ અમારે બેસી ગયા જમવા માટે. તારે કંઈ કેવું? નહીં, બસ કે રિક્ષા? થાકી ગઈ છે મેડમ અમારે જો બધું રાંધીને થાકી ગયા છે. ચાલો હવે આપણે થોડું જમી લઈએ ગરમા ગરમ. પછી 2 દિવસ તો જમવાનું કેવું હોય તો તમને ખ્યાલ જ છે, કારણ કે 2 દિવસ તો રાંધવાનું કંઈ હોય ને એટલે જે હોય જમી લેવાનું. એટલે આજે ગરમા ગરમ ફટાફટ આપણે જમી લઈએ. તમારે બાકી હોય તો જમી લેજો અને કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો આપણે જમીને ઊભા થઈ ગયા અને રાંધણ સેટમાં આપણે જમી લીધું. અમારે મેડમ તો જો હજી અમારે જમવાનું ચાલુ જ છે. અમારે મેડમને હજી ચાલુ છે, જમી લે છે અને આપણે જમી લીધું ને બેઠા છીએ અને વિડીયોને પણ આપણે અમારે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તમને અમારો રાંધણ સેટનો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે રાંધણ સેટમાં કઈ કઈ વસ્તુનો રસોઈ કરી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને બાય બાય.